જામનગરમાં જાહેરમાં છરી વડે હુમલો થયો છે। ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી મારી છે। યુવકને છરી મારવામાં આવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ફફડાટ છે। હુમલો કરવાનું કારણ હજુ સામે નથી આવ્યું। તો દ્રશ્યમાં જોઈ શકાય છે સીસીટીવી સામે આવ્યા છે જેમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, જાહેરમાં છરીથી હુમલો થયો છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જામનગર જિલ્લાના ધ્રોલ જે તાલુકા મથક છે ત્યાં જોડિયા નાકા પાસે યુવક જઈ રહ્યો ત્યારે અન્ય યુવક દ્વારા છરી વડે હુમલો કરવાની જે ઘટના છે આ ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે વાયરલ થયા છે અને સામે આવ્યા છે। ત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। પરંતુ જે પ્રકારે સ્થાનિકોમાં ચર્ચા છે તે ચર્ચાને લઈને વાત કરવામાં આવે તો આ બંને જે યુવકો છે તે યુવકો નશાની હાલતમાં હતા। જોકે સામાન્ય બાબતમાં કંઈ બોલાચાલી થઈ હશે અને આ હુમલો થયો છે, પરંતુ હાલ પોલીસ ચોપડે આ અંગે કોઈ ફરિયાદ પણ નથી નોંધાઈ। પરંતુ જે પ્રકારે સરા જાહેર જે હુમલાની ઘટના છે તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। અમદાવાદમાં વેપારી અને તેના પુત્રને મરાયો છે માર। રૂમમાં કેદ કરીને મારવામાં આવ્યો છે। તો માફી મંગાવી છે માર મારીને। વેપારીના પુત્રએ યુવતીના ફોટો વાયરલ કર્યા હતા। ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવ્યો હતો। તો 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ। 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સગીરાના દાદીએ નોંધાવી છે ફરિયાદ। પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે કે એક શખ્સ ફરાર છે। પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો છે અને પોલીસને બાળકીને છોડાવવામાં મળી છે સફળતા। અપહરણકર્તાઓના ચંગોલમાંથી બાળકીને છોડાવી છે। પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી। પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો છે। તો બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી। પોલીસે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં लागेली आग हजू पण बेकाबू है। छेल्ला 6 કલાકથી आग पर काबू मेळववाना प्रयास चाली रह्या छे। रिंग रोड पर शिवशक्ति टेक्सटाइल मार्केट में आ आग लागे छे। फायर विभागे मेजर कॉल जाहिर कर्यो। बेઝમેન્ટની आग उपरना माळ सुधी प्रसरी गई। फायर विभागनी 20 થી વધુ गाड़ी घटना स्थळे छे। 80% आग काबूमां होवानो मेयरनो दावो छे। भीषण आगना पगले लाखोनो सामान बळीने खाक थई गयो छे। गईकाले पण आज टेक्सटाइल मार्केटમાં आग लागी હતી। गईकाले दुर्घटनाમાં एक व्यक्तिનું મોત થયું હતું। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે આગની ઘટના બની હતી। જો કે મોડી રાત્રે આગ કાબૂમાં આવી ગઈ હતી। એક વ્યક્તિનું મોત થયું હતું, પણ આજે સવારે 8 વાગ્યાની સાથે ફરી કહી શકાય 8 વાગ્યાના પહેલા જ આગ લાગી ગઈ હતી। 6 કલાક થવા આવ્યા તે છતાં પણ આગ કાબૂમાં નથી આવી। સતત ફાયરની ગાડીઓથી સમગ્ર વિસ્તાર રંકી રહ્યો છે। બ્રિગેડ ઉપર ડિક્લેર કરવામાં આવ્યો છે। 50 કરતા વધુ ગાડી અને 100 કરતા વધુ જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ સતત આગ ચાલુ છે। કારણ કે 5 માળની આ માર્કેટ 1500 કરતા વધુ દુકાન અને જે કપડું છે એ નાયલોન કપડું છે। મોટાભાગે નાયલોન કપડું પેટ્રોલિયમ પેટાસમાંથી બનતું હોય છે, એટલે કે આગ બેકાબુ છે। કપડાનો મોટો જથ્થો માર્કેટમાં હોવાને લઈને આગ કાબુમાં નથી આવી રહી। 6 કલાક થયા તે છતાં પણ સતત પાણીનો મારો કરવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ કાળા ધુમાડા નીકળી રહ્યા છે, એટલે કે આગ કાબુમાં આવ્યા બાદ પણ કુલિંગની કામગીરીમાં લાંબો સમય ચાલશે। એટલે કે કહી શકાય કે 5 કલાક થયા બાદ હજુ પણ આગ કાબુમાં નથી આવી અને હજુ પણ 6 થી 8 કલાક આગને કાબુ અને કુલિંગની કામગીરીમાં થશે। કીર્તેશ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, સુરત। અને વાત કરીશું મહાશિવરાત્રિની।
મહાશિવરાત્રીને લઈને મંદિરોમાં અત્યારે શિવમય બની ગયા છે મંદિરો અને દરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સંભળાઈ રહ્યા છે। શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે। સોમનાથ મહાદેવ મંદિરમાં ગુજરાત જ નહીં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આ તરફ રાજકોટ રામનાથ મહાદેવના દર્શને પણ રાજકોટવાસીઓ ઉમટ્યા છે। ત્યારે જામનગર, દાહોદ, મોરબી, પંચમહાલ સહિતના શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને નમન કરવા પહોંચ્યા છે। આ તરફ અરવલ્લીના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ બમ બમ ભોલેનો નાદ સંભળાઈ રહ્યો છે। ભક્તો પણ પૂજા અર્ચના માટે ઉમટી રહ્યા છે। મોડાસામાં માજૂમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે આવી રહ્યા છે। આ તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે। હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે। માજૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે। અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના। મોડાસાની રહેલી છું। અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। દ્રશ્યો બતાવીશ કે મોડાસાનું જે ગેબીનાથ મહાદેવ મંદિર છે, સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે કે જે માજૂમ નદીના કિનારે આવેલું છે। ત્યાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે। ભગવાન મહાદેવને શીશ ઝુકાવી અને ભક્તો નમન કરી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પાણી ચડાવી રહ્યા છે। સાથે જ આપ કતાર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે મંદિરમાં દર્શન માટે। ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ